હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધોરણ 1 થી 5નો જે શાળા પસંદગીને એ આવી ચૂક્યું છે, ઓર્ડર લેટર આવી ચૂક્યા છે બરાબર, કઈ કઈ તારીખે છે ને એની જે ઉમેદવારો સિલેક્શન થયેલા છે એની લિસ્ટ વિશે વાત કરીશું અને હા થોડી હિન્ટ આપીશું કે 6 થી 8ની અંદર કઈ રીતે રહી શકે છે ને એમાં શું જરૂર છે તો ઉમેદવારોનો ફાયદો થાય એની થોડીક વાત કરીશું બરાબર। આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો। જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અન્ય મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં। આપણે સૌપ્રથમ અહીંયા વાત કરીશું કચ્છ જિલ્લાની અંદર વિદ્યા સહાયકની જે ભરતી સ્પેશિયલ ભરતી છે બરાબર, ધોરણ 1 થી 5ની ગુજરાતી માધ્યમવાળી આ ઉમેદવારો માટે એક નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું ને એ નોટિફિકેશનની અંદર એમણે બિન અચૂક હાજર રહેવાની સૂચના આપી, એટલે કે ડીવીની અંદર ચાલુ થઈ ગયું બરાબર। ડીવી ડોક્યુમેન્ટ ચકાસણી વેરિફિકેશન એન્ડ સ્થળ પસંદગી એટલે કે શાળા પસંદગી આ બંને વિગતો અહીંયા સીધી સાથે થશે બરાબર। 1 થી 550 સુધીના ઉમેદવારો છે એમણે 16/9/25 તારીખે હાજર રહેવાનું રહેશે બરાબર, અને એ ડીવી કરાવી દેવાનું રહેશે। હાજર નહીં રહે તો એ જગ્યા કેન્સલ જશે। પછી યાદી 2 છે એની અંદર 551થી માંડીને 1012 જેટલા છે બરાબર। આટલા ઉમેદવારો છે એ એમણે 17 તારીખે એટલે કે બીજા દિવસે ત્યાં હાજર રહેવાનું રહેશે, એમણે પણ આ પ્રોસેસ કરવાની રહેશે। હવે વાત એમ છે કે આપણે આ જે માન લો ને 1000 જગ્યા ભરાઈ તો એની સામે વેકેન્સી એટલે કે મતલબ વેકેન્સીમાં બીજા ઉમેદવારો ખાસા બધા ઘટી ગયા, તો આપણે તમને કદાચ ખબર હોય ભૂતકાળમાં જ્ઞાન સહાયકને દેખજો તો 1 થી 5ની અંદર પણ જ્ઞાન સહાયક 6 થી 8વાળા એડ કરવામાં આવ્યા હતા બરાબર। જો આવું બની શકે કે આ વેકેન્સી છે એ અપડેટ કરીને અને સીધી 6 થી 8ને હમણાં કામ ચલાવું કરી દે, કેમ કે આ ઉમેદવારો છે જ નથી એટલે બીજો કોઈ ઓપ્શન નથી। જ્ઞાન સહાયક તો તમે આમાં ગવર્મેન્ટમાં નથી એટલે જ્ઞાન સહાયક આવવાના નથી બરાબર, જ્ઞાન સહાયક પણ આ જગ્યા પર ના આવે। તો આ જે વધેલી જગ્યા છે ત્યાં શું છે કે એમનું જે શિક્ષણ છે એ બગડે નહીં અને એક વચગાળાનો ઉપાય થાય એ રીતે, કાં તો પછી સ્પેશિયલ એટલા કચ્છ માટે એટલો અલગ નિયમ લાગુ કરે બરાબર, જે કરે તો એ કચ્છ ભરતી છે એના માટે એટલો અલગથી નિયમ લાગુ કરે। આપણે ના કર્યો કે કચ્છમાં જે ઉમેદવાર છે એ સિલેક્શન થઈ જાય અને એ પછી ત્યાંથી જગ્યા નહીં છોડી શકે, આજીવન ત્યાં રહી શકે, આવો એક નિયમ આપણે બનાવ્યો બરાબર। તો આ રીતે એક બીજો નિયમ હોય કે ત્યાં એ સિસ્ટમ થોડીક ત્યાં છૂટછાટી રીતે આલ દેવામાં આવે તો મને લાગે છે ત્યાં સુધી ખાસી એવો ફેરફાર પડી જાય, ખાસી એવી જગ્યાઓ ભરાઈ જાય, કેમ કે 6 થી 8ના ઉમેદવારો ત્યાં આવશે, 100% આવશે બરાબર, અને ઉમેદવારો મળી પણ રહેશે, ત્યાં ઉમેદવારોની ઘટ નહીં પડે। હવે આપણે વાત કરીશું યાદી 1 થી 5 એટલે કે આ 1 થી 2 જે હતી આ બંનેનો નિમણૂક હુકમ એટલે કે ઓર્ડર લેટર આપવાનો થાય છે ત્રીજા દિવસે બરાબર, એટલે કે 18 તારીખે આપી દેવાનો રહે છે બરાબર। એનો સમય કેટલા નંબર સુધીના આપવાનો છે, આમ 9 કલાકે આપવાનો એમ કહે છે પણ 10 વાગે પહોંચી જવાનું રહે, આપણે તો સીધું 7:30 વાગે 7:30 પહોંચી જવાનું રહે બરાબર, અને પછી કેમ કે ઓર્ડર લેવાનો છે અને ટોટલી આપી દેવાનું રહેશે 1 થી માંડીને 1012 સુધીના ઉમેદવારને આ તમામને। હવે આપણે વાત કરીશું અહીંયા ક્યાં છે આનું સ્થળ શું છે એની વાત કરીશું બરાબર। તો એની અંદર છે અહીં આપી દીધું છે RR લાલન કોલેજ માંડવી રોડ અને ભુજની અંદર, આપણે કચ્છના ભુજની અંદર હાજર રહેવાનું છે। આપણે ઉપર જણાવેલ તારીખને સમયને એ બધું કરી દીધું છે બરાબર, અને આપણે ત્યાર પછીના દિવસેથી શાળા પસંદગી માટે કોઈપણ પ્રકારનો હક દાવો કરી શકાશે નહીં, એટલે કે તમે તે દિવસે હાજર નહીં રહ્યા તો પાછળથી બૂમો પાડવી નહીં કે ભાઈ હું રહી ગયો આ કારણોસર કે આ કારણોસર, તમે ત્યાં એડમિટ એટલે કે હાજર થવા માંગતા નથી એવું માની લેવામાં આવશે। અહીંયા આવે છે આપણે યાદીને આવી છે એટલે કે ઉમેદવારોની જે આખું લિસ્ટ છે, મેરિટ લિસ્ટ છે બરાબર। હવે આ તમે જોવું મેરિટ લિસ્ટ તો આપણી જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં બરાબર, ત્યાં જોઈ શકો છો, કચ્છવાળી છે એની પર તમે જોઈ શકો છો, અને અહીંયા આપી દીધું છે આ વેબસાઇટ પર શું આપી દીધું છે કે જે ઉપર છે સૌથી ઉપરના ભાગમાં આને નોટિફિકેશન આપી દીધું છે ને એ તમે ડાઉનલોડ કરીને એની અંદર જોઈ શકો છો। હવે ફરી પાછી એક વાત એમ આવે છે કે આ રીતે કોઈક પણ આનો ઉપાય કરો, કેમ કે કચ્છની અંદર જે વેકેન્સી છે ફૂલ 100% ભરાઈ જાય એવો પ્રયત્ન કરો એવું મારી નમ્ર વિનંતી છે। તો શું છે છેલ્લે પણ કંઈક પણ એડ થાય અને ઉમેદવારોને ફાયદો રહે, શિક્ષણ સુધરે બરાબર। ઓકે, ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।